બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં રહેતા દેવ પરાગભાઈ રમણલાલ પટેલ પોતાના મામા દિનેશભાઈ રામભાઈ પટેલની પ્રેસ ગ્રુપ નામની સ્કીમમાં કન્સ્ટ્રક્શનનું કામ શીખે છે। તેમને અલગથી કેફેનો બિઝનેસ કરવા રૂપિયાની જરૂર પડતા ધવલ સનતકુમાર પંડિત પાસેથી રૂપિયા 10 લાખ રોકડા લીધેલા, જેના વ્યાજ પેટે રૂપિયા 25 લાખ અવારનવાર ઉઘરાણી કરતો હતો। આ તમામ માણસો ફરિયાદી પાસે મૂડી તથા વ્યાજની અવારનવાર ઉઘરાણી કરાવતો હતો। માનસિક ટોર્ચર કરતા તારીખ 15/2/2024ના સવારના ફરિયાદી આત્મહત્યાનો પ્રયાસ કરવા જતા તેમના પિતાજી જોઈ જતા તમામ હકીકતની જાણ થયેલી હતી। ત્યારે તેમના પિતાજીએ તમામ આરોપીઓ વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો। આ ગુનાની તપાસ દરમિયાન આરોપી ધવલ સનતભાઈ પંડિતની અટકાયત કરી હતી અને કોર્ટમાં રજૂ કરાયો હતો, તેમજ બાકીના આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી। ગત તારીખ 16/2/2024ના રોજ બોપલના શેલા વિસ્તારમાં રહેતા દેવ પટેલ કે જેમણે અલગ અલગ વ્યક્તિઓ પાસેથી 2022ના વર્ષથી શરૂ કરીને વ્યાજે પૈસા લીધેલા હતા અને આ રાજ્ય સરકારે અને માનનીય ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જે વ્યાજખોરોને ડામવા માટે મુહિમ ચલાવી છે તેના અંતર્ગત બોપલ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદી જ્યારે ફરિયાદ આપવા આવ્યા ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયેલો છે। આ દેવ પટેલ નામના જે વ્યક્તિ છે એ આ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પોતાના ઘરમાં આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેના પિતાજી તેમને જોઈ ગયેલા અને તેમના પિતાજીએ તેમને ફરિયાદ કરવા માટે પ્રોત્સાહન આપેલ કે આપણે આત્મહત્યા કરવાની જરૂર નથી, આપણે પોલીસનો સંપર્ક કરીને આ વિશે ફરિયાદ નોંધાવીએ। ત્યારે દેવ પટેલ બોપલ પોલીસ સ્ટેશન ખાતે આવેલ। આ ઘટનાનું શરૂઆત સૌપ્રથમ ઓગસ્ટ 2022માં થાય છે, જ્યારે આ દેવ પટેલ ધવલ પંડિત નામના વ્યક્તિને મળે છે અને તેની પાસેથી 10 લાખ રૂપિયા રોકડા એક કાફે શરૂ કરવા માટે વ્યાજે લે છે। આ ધવલ પંડિતને તેમણે ત્યારબાદ વ્યાજના રૂપિયા સહિત 18 લાખ રૂપિયા રોકડા ચૂકવી દીધેલ, તેમ છતાં તે 60 લાખ રૂપિયાની માંગણી કરતા હતા અને આ માંગણી અંતર્ગત તેમણે બીજા 1,15 લાખના દાગીના તેમણે આ વ્યાજના પૈસા પેટે 1,15 લાખના તેમના મધરના જે દાગીના છે તે પણ ચૂકવી દીધેલ, તેમ છતાં તે વધારે વ્યાજની માંગણી કરતા હતા અને આ વ્યાજના રૂપિયા પરત આપવા માટે તેણે અલગ અલગ ફાઇનાન્સરનો દેવ પટેલને કોન્ટેક્ટ કરાવેલો, જે તમામ આરોપી મુકેશભાઈ પટેલ, મેહુલભાઈ બારોટ, પૃથ્વીરાજસિંહ વાઘેલા, મનુભાઈ રબારી અને મૌલિકભાઈ રાવત, આ તમામ જેમાંથી અમુક સાણંદમાં રહે છે, અમુક સોલા રહે છે અને એક ડીસાના છે, આ તમામ પાસેથી તેમણે કટકે અમુક રકમ લીધેલી હતી વ્યાજે પૈસા પરત ધવલ પંડિતને આપવા માટે। આમ ટોટલ તેમણે ધવલ પંડિત અને અન્ય બીજા 5 આરોપીઓ જે આ કામના છે તેમની પાસેથી કુલ 32 લાખ રૂપિયા વ્યાજે લીધેલા હતા, જેના તેમણે ઓલરેડી 1 કરોડ 92 લાખ રૂપિયા ચૂકવી આપેલ, તેમ છતાં આ આરોપીઓ તેમની પાસેથી બીજા 1,59 લાખ જેટલા રકમની માંગણી કરતા હતા। આ સમગ્ર ઘટનામાં જ્યારે ફરિયાદી બોપલ પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે આ તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 386 એટલે કે બળજબરીથી કઢાયેલું અને 506(2) જાનથી મારી નાખવાની ધમકી અને 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં મની લેન્ડર્સ એક્ટની કલમો પણ ઉમેરવામાં આવેલી છે અને તાત્કાલિક પોલીસે આના જે મુખ્ય સૂત્રધાર છે તે ધવલ પંડિતની અટકાયત કરીને તપાસ બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ એપી ચૌધરી સાહેબ ચલાવે છે, જે આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના 2 દિવસના રિમાન્ડ પણ મેળવેલ છે અને હાલમાં બાકીના આરોપીઓની તપાસ ચાલુ છે। કેટલા આરોપીઓ છે અને જે પકડાયું એનું શું બેકગ્રાઉન્ડ છે ધવલનું? આ ફરિયાદમાં ટોટલ 6 આરોપીઓ છે, જેમાં મુખ્ય ધવલ પંડિત અને જેનું કામ આ જ છે, લોકોને અમુક રૂપિયા એ વ્યાજે આપે છે અને પછી તેની આપણે કહીએ ને વ્યાજની પઠાણી ઉઘરાણી કરે છે અને પછી આ જે મુહિમ શરૂ કરી હતી તેનું મેઇન પર્પસ જ એ હતું કે એક વ્યાજખોરને પૈસા ચૂકવવા માટે લોકો બીજા પાસેથી વ્યાજે લે છે, પછી ત્રીજા પાસેથી લે છે અને વ્યાજના આખા વિષ ચક્રમાં ફસાઈ જાય છે। આ લોકોનું કોઈ કનેક્શન હોય છે અંદર આ જે વ્યાજખોરોનું આ રીતના કોઈને ફસાવવાનું? ધવલ પંડિત છે તેણે પોતાના
પૈસા વસૂલ કરવા માટે આ દેવ પટેલને પોતે જ બીજા ફાઇનાન્સરને ઓળખાણ કરાવેલી હતી. આ ભોગ બનનાર જે છે પોતે એક બિઝનેસ શરૂ કરવા માંગતો હતો, જેમાં સિંધુ ભવન રોડ પર આ ધવલ પંડિતને મળેલો હતો અને એને પોતાનું કાફે શરૂ કરવું હતું. તેના માટે તેણે વ્યાજે પૈસા લીધેલા હતા, પણ હજુ તો એ પોતાનું એ જે મોટિવ છે એ ફૂલફિલ કરી શકે તેના પહેલા જ વ્યાજની ઉઘરાણી થવા માંડી. તેણે 18 લાખ રૂપિયા આપી દીધા. પછી પોતાના માતાને વાત કરી કે આ લોકો મને જામથી મારી નાખવાની ધમકી આપે છે અને તું ગાડીમાં નીકળીશ તો તારા ઉપર ગાડી ચડાવીને તને મારી નાખીશું. આ પ્રકારની તેને ધમકીઓ મળવા માંડી, જેથી તેના મધરે પોતાના લોકરમાં પડેલા દાગીના પણ તમામ આપી દીધા અને એ પરત આપ્યા પછી પણ તેની પાસે પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી. સર, આ વ્યાજખોરો જે છે એના ચંગુલમાં બીજા લોકો પણ ફસાયા હોઈ શકે છે, એ અંગે કઈ તપાસ કરીશું આપણે? અત્યારે ધવલ પંડિતની અટકાયત કરીને તેની સઘન પૂછપરછ કરવામાં આવેલી છે અને આ ધવલ પંડિત જે છે તેણે અન્ય ફાઇનાન્સરો સાથે પણ તેની ઓળખાણ કરાવેલી હતી. આ સિવાય અન્ય લોકો પણ જો આમનાથી ભોગ બનેલા હશે તો તે તમામના પણ શોધખોળ કરીને તેમની પણ ફરિયાદ નોંધવામાં આવશે.